આખા ગુજરાતની અંદર ફેલાઈ ગઈ, એનો પાયો અહીંથી નખાણો છે. બદલ હું તમારા બધાનો આભાર માનું છું. દોસ્તો, બહુ ટૂંકી વાત રાખવાનો છું, કેમ કે કિરણ ચોકમાં આપણે બધા ભેગું જ આવવાનું છે. પાછું અસલી મજા ન્યા છે. ભાજપાળે વાટે બેઠા છે, પણ કોઈ આવે એમ નથી. અમારે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર વિરોધ પક્ષ તરીકે તમે જ્યારે મત આપ્યો, તો વિરોધ પક્ષમાં હોવા છતાં પણ કેટલું કામ થઈ શકે ઈ કામ કરીને અમારા પાયલબેન અને જીતુભાઈએ બતાવ્યું. આમ તો ખંડિત થઈ અમારી આ વોર્ડની બોડી, ખંડિત થઈ. 2 જણા ભાગી ગયા, પણ કાંઈ વાંધો નહીં. એક જ આમ તો, પણ જે વધ્યા, જે ટક્યા, જે લોકો માટે લડ્યા, એનું પરિણામ કેટલું સારું આવ્યું એ તમે બધા જાણો છો. કે આમ તો આ સુરત મહાનગરપાલિકા બની અને આઝાદી પહેલાની છે. આ તો અંગ્રેજો વખતની મહાનગરપાલિકા છે. 100 વર્ષ થવા આવશે આજકાલ કરતા. ઈ 100 વર્ષ દરમિયાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માત્ર 2 દવાખાના હતા. એક આ સ્મીમેર હોસ્પિટલ ને એક પેલું અશક્તાશ્રમ. ત્રીજું કોઈ દવાખાનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નહોતું. તમે ઝાડુ દબાવ્યું, તમે આશીર્વાદ આપ્યો. પાયલબેન, ધર્મેશભાઈ, જીતુભાઈ, વિપુલભાઈ, રચનાબેન, મહેશભાઈ, આ યોદ્ધાઓ લડાઈ લડ્યા. તો અત્યારે અહીંયા તમારા પૂણા વિસ્તારમાં 50 બેડનું દવાખાનું કોર્પોરેશન સંચાલિત ચાલુ થઈ ગયું છે. વાત સાચી છે? એ ક્યાંથી આવ્યું અને કેમ હમણાં જ આવ્યું? સરકાર તો 30 વર્ષથી ભાજપની છે, પણ ન થાય એનાથી કામ. કેમ કે જેની દાનત ન હોય ને એનાથી કામ ન થાય. પાયલબેનના, જીતુભાઈના, શોભનાબેનના પ્રયત્નોથી શાળાઓ નવી બની આ વિસ્તારમાં, અને એનું ખાતમુહૂર્ત કરવા ગયા ત્યારે હું ભેગો હતો. પ્રયત્ન આમ આદમી પાર્ટીના. ખાતમુહૂર્ત કરવા ગયા હતા, પોલીસ આવી, તમે ખાતમુહૂર્ત નહીં કરી શકો. હવે ઈ ગુનો થઈ ગયો. નાળિયેર વધેરીને દીવો કરીએ એટલે ખાતમુહૂર્ત. નવી શાળાઓ બની, શાંતિ કુંજ બન્યા, અને કામ તો માણસની દાનત હોય તો અહીંયા જ થાંભલા હતા. અહીંયા જતો ને કેમ કરો તો આમ ગોળાઈ મારીને જતા બધા. 2 વ્હીલ વાળા વચ્ચેથી નીકળતા, મોટી ગાડી વાળા આમ ફરીને વયા જતા. ઈ કામ કોર્પોરેટરની સત્તામાં ન આવે. લાઇટના થાંભલા, લાઇટનો વિષય રાજ્ય સરકારનો છે, સ્થાનિક સ્વરાજનો વિષય નથી. તેમ છતાંય પાયલબેને, જીતુભાઈએ, શોભનાબેને, આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓએ પ્રયત્ન કર્યો. અને હું આજે રોડે આવી, રોડે પહેલા કેટલો હાંકડો ને કેવો હતો, અને અત્યારે કેવો છે. ભલે થોડી ઘણી અમારે સાંભળવું પડ્યું, ટીકા ટિપ્પણી, મેણા ટોણા સાંભળવા પડ્યા અમારે રીતે, પણ અમે કામ કરવામાં ને કરાવવામાં ક્યાંય પાછી પાની કરી નથી. પ્રયત્ન 1000% પૂરો કર્યો છે. એ વાત આજે હું 5 વર્ષ પછી તમને પાછો કહી શકું છું કે પ્રયત્ન પૂરો કર્યો, અને એટલે પાછા આવ્યા છે. અને તમે અમારી કોઈ પણ સભા સાંભળજો, કતારગામથી લઈને ક્યાંય પણ જ્યાં ચૂંટણી જીત્યા છે, કોઈ પણ વક્તાનું ભાષણ સાંભળજો. પહેલા કામનો હિસાબ અને પછી નવી બીજી વખત મત આપો એવી વાત તમે ક્યાંય પણ સાંભળશો તો બધા પોતાનો હિસાબ કિતાબ આપે છે. ક્યાંક ઓછો હોય, ક્યાંક વધુ હોય. અમે તો વિરોધ પક્ષમાં હતા તો હિસાબ આપ્યો. ભાજપના તો મેયર હતા, એક પણ ભાજપ વાળો કઈ હિસાબ આપે છે ક્યાંય તેમ સાંભળ્યો હોય તો મને તેમ કયો કોઈ કહેતું હોય શું કર્યું? એક પણ ભાજપના નેતાની અંદર ખબર જ નથી 5 વર્ષ ક્યાં ગયા. તો એ શું કામ મત માગે છે? કે હું તો અહીંયા આવતા આવે પાયલબેન મારી પહેલા બોલ્યા છે, લગભગ એને એનું કામ જ ગણાવ્યું છે. તમે ગમે એ વોર્ડમાં જાઓ તો દરેક આગેવાનો એમ કહે છે કે ભાઈ અમે આટલો પ્રયત્ન કરીને આવ્યા વિરોધ પક્ષ તરીકે. જે કામ વિરોધ પક્ષની સ્થાનિક સ્વરાજની સત્તામાં નહોતા આવતા એ કામમાં ધ્યાન નાખ્યું. ડ્રગ્સના મુદ્દા ઉપર લડાઈ કિરણ ચોક પાસે માંડવો નાખ્યો તો 10 દિનો. એ રાજ્ય સરકારનો વિષય છે, કોર્પોરેશનનો નથી. પણ સરકાર રાજ્યનો વિષય હોય કે અહીં નો હોય, નાગરિક તો ગુજરાતના છીએ ને, તો અમે સમજી વિચારીને એ મુદ્દા ઉપર પણ લડાઈ લડ્યા. અમે અમારા બધા કામ ગણાવીએ છીએ લોકોની વચ્ચે. ભાજપમાં 2 ખટારા નેતા ઉતાર્યા છે સુરતમાં. અને મનસુખભાઈ માંડવિયા અત્યારે ભાષણ કરતા હતા. એ કે તમારો ને આપણો તો નાળ ને નાભી જેવો વ્યવહાર છે. સાંભળ્યું એને ભાષણ? સાંભળ્યું કોઈએ?
છોકરો જન્મે એટલે એક નાળ આવે, એ નાભી સાથે જોડાયેલી હોય. એણે એના ભાષણમાં એવું કીધું કે આપણો એટલે સૌરાષ્ટ્રના લોકોનો અને ભાજપનો નાળ નાભી જેવો વ્યવહાર છે, એટલે મત તો તમારે અમને જ દેવાના, કાંઈ વાંધો નહીં. ધારો કે નાળ નાભી જેવો વ્યવહાર હોય તો તમારે જેની હારે વ્યવહાર છે એના છોકરાને ભણાવવા માટે તેમ વરાછામાં કઈ કોલેજ ખોલી? ઈ તો કયો વ્યવહાર છે તો વ્યવહાર બે બાજુ હોય કે એક બાજુ? તો એક બાજુથી મત નાખ 3 વર્ષ નાખ્યા. અમે તો વ્યવહાર નિભાવ્યો, તમે વ્યવહારમાં એક કોલેજ કરી દીધી. અહીંયા વ્યવહારમાં તમે અમારે અહીંયા રમત ગમતનો એક ગ્રાઉન્ડ આ વરાછા આખા છોકરા રમે એવું કર્યું નથી? કર્યું તો નાળ કાપી નાખવાની છે આ વખતે હરખી રીતે. હવે નહીં હાલે. અને તમે દિલ્હીથી ઉડીને આઠ આવ્યા, ઈ કેવા આવ્યા કે આપણો વ્યવહાર નાળ ના ભીનો? અમને એમ તો જ્ઞાથી આવ્યા છો કહેશો કઈ કોલેજ આટલી બની, દવાખાના આટલા બન્યા, આટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની, આટલી લાઇબ્રેરીઓ બની, આટલી જગ્યાએ વોર્ડ વાઇઝ સારામાં સારી લાઇબ્રેરીઓ બની. ના, એવી કઈ એની પાસે વાત જ નથી. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર આવું ચાલે છે. પૂણાના વોર્ડની ચૂંટણીમાં ક્યાં કાશ્મીર આટા મારે છે, ક્યાં આમાં પશ્ચિમ બંગાળ એ બધું પૂણામાં શું છે? અહીં બધા કાઠિયાવાડના છે, અહીં બધા મધ્યમ વર્ગના લોકો છે, માંડ પૂરું થાય એવી રીતે જીવે છે. તમે એના જીવનની અંદર હું બીજું સારું કરીને દેશો ઈ કયો ને? નથી કહી શકતા. અને અત્યારે બેને મને કીધું કે રિઝર્વેશન લાગી ગયા છે અનેક સોસાયટીના કોમન પ્લોટમાં, અનેક મકાનો ઉપર. તમે બધાય મને એમ કહો કે પેલા નકશો બને કે પેલા મકાન બને? મકાન બનાવવાનું હોય તો સિવિલ એન્જિનિયરિંગ આવે છે, આર્કિટેક્ટ આવે, એ આર્કિટેક્ટ પ્લાનિંગ બનાવે, પિલ્લર આટલા, બીમ આટલા, કોલમ આટલા, એમાં સળિયા આટલા જાડા વપરાશે, આનું આ. તો પેલા નકશો બને કે પેલા સીધું મકાન બની જાય પછી નકશો આવે? આ ભાજપના રાજમાં પેલા બધા જ બિલ્ડરો, નેતાઓ ભાજપના અને અધિકારીઓ ત્રણેય ભેગા મળી મન ફાવે એવી જગ્યાએ મન ફાવે એવું બાંધકામ કરી નાખે અને લોકોને વેચી નાખે. લોકો ખરીદી લે, પછી ટીપી નો નકશો આવે કે અહીંયા તો અમારે સરકારી જગ્યા બોલે છે, અહીંયા તો રિઝર્વેશન બોલે છે, અહીંયા તો આ બોલે છે. બિલ્ડરો જયારે બાંધી નાખે, મન ફાવે એવી રીતે બાંધકામ કરે, ત્યારે કોઈ રોકતું નથી એને. કેમ કે ભાજપના નેતા અને અધિકારી બે ધરાઈને પૈસા લઈ લે. આખું પૂણા બન્યું, ક્યાંય કાટખૂણે કઈ રસ્તો છે? સાપ સીડી જેવા રસ્તાઓ, ક્યાંથી ક્યાં નીકળો કોઈને ખબર જ ન પડે. તો આવી રીતે બાંધકામ શું કામ થવા દીધું? અમે તો વિરોધ પક્ષમાં નહોતા, અમે તો રાજનીતિમાં નહોતા તે દિવસે. આજથી 20 વર્ષ પહેલા જેમ ફાવે એમ સોસાયટીઓ કોણ બનાવીને વયું ગયું? ઈ માણસ પૈસા કમાઈ ગયો, ઈ વખતનો નેતા પૈસા કમાઈ ગયો. એ ભાઈ અવાજ વધારો ને, કેમ દબાવો છો? વધારો. અમારો અવાજ ચારે બાજુ દબાવે છે, ક્યાં બોલવું એ તો નક્કી નથી થતું, અને છેલ્લે માઇક વાળા દબાવશે. તમારે ક્યાં આમ કરો એટલે વધી જાય, આમાં ક્યાં બીજું ઉપાધિ છે? એક તો ચૂંટણી બોલવાનું જાજુ હોય એટલે અવાજ વધુ હોય એમ થાય થોડી તાકાત લગાવીએ, જાજો અવાજ આવે. 30 વર્ષ દરમિયાન ભાજપના નેતાઓ જેમ ફાવે એમ બિલ્ડિંગો બનાવીને પૈસા કમાઈ ગયા, બિલ્ડરો પૈસા કમાઈ ગયા, અધિકારી પૈસા કમાઈ ગયા. આજ ઈ નેતા, ઈ બિલ્ડર અને ઈ અધિકારી સારા બંગલાઓમાં, સારી સોસાયટીઓમાં, સારા વિસ્તારોમાં રહે છે, અને આપણે અહીંયા પાણી ભરાઈ જાય ચોમાસામાં, ગટરો ઉભરાઈ જાય વારે ઘડીએ, સાપસીડી વાળા રસ્તા જે 4 વ્હીલ લેવી હોય તો મૂકવાની માગ ન હોય એવું આવું શહેર બનાવી નાખ્યું. એ પાપ કોનું છે? અને હજુ આ કામરેજ આખા વિસ્તારમાં વેલંજા, કઠોદરા, ઉમરા, પેલી બાજુ ગોઠાણ, એ બધા જ વિસ્તારોમાં મન ફાવે એવું બાંધકામ હાલે છે. કોર્પોરેશનના અને ભાજપના માણસો ધરાઈને રૂપિયા કમાય છે. જે દિવસે તમે મકાન લે એવો વેત થશે ને તમને એમ થાય કે ના મકાન લેવું, તેથી ન્યાય આવું ચિતરી નાખ્યું છે અને પૈસા કમાઈને ભાગી ગયા છે. હું આ બોલું છું, મગજમાં આવે છે બધાને કે પહેલા મકાન બને, પહેલા સોસાયટી બને, પહેલા બધું બની જાય, પછી ટીપીનો નકશો આવે, અને પછી તમારા જ મકાન ઉપર ગાર્ડન બોલતો હોય. તારે કાકા ગાર્ડન જ બનાવો તો નકશો પહેલા બનાવો તો ને, પહેલા બિલ્ડરને ના પાડવી હતી હમણાં ખાઈમ ભાઈ પહેલા ગાર્ડનનો નકશો આવવા દે પછી બિલ્ડિંગ કરીએ. દોસ્તો, આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ? કેટલાય વર્ષોથી ખાડીનો પ્રશ્ન પડતર હતો, ખાડી બાંધકામ થતું નહોતું. સરકાર તો તેથી ભાજપની હતી, આજે એ ભાજપની છે.
પણ લડનારા માણસો, બોલનારા માણસો, અવાજ ઉઠાવનારા માણસોને તમે મત આપો તો આજ ખાડીની પેકિંગ કરવાનું કામ તમારી નજર સામે ચાલુ છે. લગભગ કોનું પૂરું થવા આવ્યું. મચ્છર ખાય ખાઈને મચ્છર ઘોડા જેવા થઈ ગયા, પણ ખાડી પેક ન થઈ. મચ્છર ખાઈ ખાઈને આપણે નહીં, મચ્છર માં જાડા થયા. પેલા નાના મચ્છર હતા ને પછી મોટા મોટા મચ્છર આવ્યા, પછી તો મોટા માખા આવ્યા. દોસ્તો, મારી તમને ટૂંકી વિનંતી એટલી જ છે કે અમે બધા લડનારા માણસો છીએ. સમાજ માટે, લોકો માટે, સામાન્ય માણસો માટે, સમાજના છેવાડાના ગરીબ વર્ગ માટે લડનારા માણસો છે. કેટલાય સંઘર્ષો આ સુરતમાં અમે કરવા પડ્યા છે. તો એ પાર્ટી નો બદલી, રસ્તો નો બદલ્યો, વિચાર નથી બદલ્યો. એ જ વિચાર જે 2021માં લઈને અમે આવ્યા હતા, એનો ઈ જ વિચાર સાથે, એની ઈ જ પાર્ટી સાથે, એની ઈ જ હિંમત સાથે ફરી એક વખત તમારી પાસે આવ્યા છે. ફરી એક વખત અમને તક આપો, અને આ વખતે એવી તક આપો કે મેયર બની જવો જોઈએ સુરતમાં આમ આદમી પાર્ટી. અને બીજી એક એ મહત્વનો મુદ્દો છે કે આ ભાજપ વાળા જીત છે તો શું કરશે એ કોઈને નથી ખબર. કોઈ પણ ભાજપ વાળાને પૂછજો ધારો જીતશો તો શું કરશો, તો કે વિકાસ. પણ હું એમ વિકાસ એટલે હું? તમે લાઇબ્રેરી બનાવશો, શાળા બનાવશો, દવાખાના બનાવશો, યુનિવર્સિટી બનાવશો, પાલમાં આરટીઓ છે અહીં કામરેજમાં લઈ આવશો, બસ સ્ટેન્ડ બનાવશો અહીં વરાછામાં, કોલેજ કરશો, સ્ટેડિયમ બનાવશો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. શું? તો કે એ કાંઈ નહીં, મોદી કર્યા કરે. કોઈને ખબર જ નથી જીતશો તો કરશો હું. તમે હજુ કોઈને પૂછજો, એના કાર્યાલય અમથા બેહવા જાજો. હું તો વિનંતી કરું, કેમ કે તમને બધા ઓળખતા ન હોય, અમે જાય તો ઓળખી જાય છે. અમથું બેહવા જવાનું અને એને પૂછવાનું ભાઈ આપણું ભાજપનું બહુ અત્યારે જુવાલ છે, પણ આપણે જીતી જશો શું કરશું ની પબ્લિક બહુ પૂછે છે. મને કહો ને તો મારી સોસાયટીમાં 2 મુદ્દા કહેવા છે. આમ કાલું થઈને કહેવાનું, જાજો બેસવા એની કાર્યાલય અને કહેજો કે મને કઈક 2-3 મુદ્દા આપો ને કે આપણે શું કરવાના છે. અમારી સોસાયટીમાં બધા મેણા મારે છે, હું કાર્યકર્તા છું, પણ અમને એમ કે છે કે તમારી પાર્ટી કઈ કરવાની નથી. એક પણ ભાજપના કાર્યાલયે બેઠેલો પેજ પ્રમુખ છે તમને કઈ નહીં કે કરવાના છે. હું કોઈને ખબર જ નથી શું કરવાનું છે. મોદી કરવાનું છે કે. દોસ્તો, કાઠિયાવાડમાં સુવિધા નહોતી, પાણી નહોતું, વ્યવસ્થા નહોતી, ખેતીમાં કઈ વધ્યું નહીં, શાળા નહીં, દવાખાના નહીં, અને એટલે તો આપણે સુરત આવ્યા. તો અહીંયા પાછી એની પરિસ્થિતિ, ગામના ગામ ખાલી થઈ ગયા એને ભાજપ વિકાસ કહે છે, ને અહીંયા આવીને લોન લઈ લીધી એને વિકાસ કહે છે. તો ખરો વિકાસ ગયો ક્યાં? વિકાસ થયો હોત તો પેલા તો ગામડે રહેતા હોત, આપણે અહીં નો આવ્યા હોત. ગાળા ટાઈપના મકાનમાં રહેવા, કોકના પાર્કિંગમાં ભાડે રહેવા, ત્રીજા માળે ગોળ નિહળીએ સડીને ઘરે જવાય. જો આવી રહી સીધી રીતે ઉપર નથી જવાતું, ગોળ કેટલું ફરો ત્યારે 3જા માળે પોગો. હું કામ અહીંયા આવ્યા? વિકાસ થયો હોત તો ગામડે હોત, વિકાસ ન થયો તો અહીંયા આવ્યા તા સિવિલ સ્કોર ખરાબ થઈ ગયો. વિકાસ ક્યાં વિકાસ? મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા છે સુરતમાં, સ્વાગત છે ગુજરાતના, આપણે બધા ગુજરાતના, ઈ ગુજરાતના, પણ એને કોઈક પૂછે તો ખરા? એને એના ભાજપ વાળા સાચું નહીં કે? હું તમારા બધા વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને પૂછું છું, સાહેબ અહીં આવ્યા છો, તમારા એકેય ભાજપ વાળા તમને ધ્યાન દોર્યું કઈ દાદરાય ગોળ સડવા પડે છે એટલી જગ્યા નથી વધી? સીધી રીતે તમે ઘરે જઈએ કોઈ એવી જગ્યા નથી, વળ ખાઈને ઉપર જવું પડે છે. સાચું વધ આ પાડો નકર ના પાડો ને એમાં ક્યાં એવું કઈ ગાડીઓ મૂકવાના ડખા હોય. એટલી હાંકડી સોસાયટીઓ બનાવી નાખીશ, જેમ ભાવે એમ બાંધકામ. કોણે આ બધું કર્યું? કોક તો મુખ્યમંત્રીને પૂછો કે ભાઈ તમે પ્રચાર કરવા આવ્યા છો, પણ તમારા માણસો અહીંયા હું ધંધા કર્યા એ તો કોક કે. અને એટલે હું તમને બહુ ટૂંકી વિનંતી કરવા આવ્યો છું. ઘણું કામ આમાં. પાયલબેન તો વિરોધ પક્ષના નેતા બન્યા, અને જે વિરોધ કર્યો ભૂકા કાઢી નાખે એવો વિરોધ કર્યો. કોઈને ખબર નહોતી કે વિરોધ પક્ષના નેતા કેવા આવે. પાયલબેન નેતા બન્યા, ધર્મેશભાઈ ભંડેરી નેતા બન્યા, પછી પોણા સુરતને ખબર પડી કે વિરોધ પક્ષના નેતા આવા હોય. અમારી પહેલા કોણ વિરોધ પક્ષના નેતા હતા કયો જે કોઈને યાદ હોય તો? કોકને કદાચ, બાકી કોઈને ન ખબર હોય કોણ હતા. કેમ કે કઈક કામ કરે તો લોકોને ખબર રહે કે કઈક છે. ધારાસભ્ય 3 ખટારા ભરાય એટલા છે, પણ તમે બધા મને એમ કહો કે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? કયો જે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? દહેગામના ધારાસભ્ય કોણ છે? ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય કોણ છે? કોઈને કઈ ખબર જ નથી. બધું રામ ભરોસે હાલે છે. હાલવાથી
પણ તમને એમ પૂછું ડેડિયાપાડાના કોણ છે, વિસાવદરના કોણ છે? કેમ ભાઈ બધી ખબર છે? હું ધારાસભ્ય છું એટલે તમે મને નથી ઓળખતા. લોકો માટે લડાઈ લડું છું ને એટલે તમને ખબર છે કે વિસાવદરમાં કોણ છે. બાકી ધારાસભ્ય હોય એટલે જ ઓળખતા હોય તો કહી દો ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, અમરાઈવાડીના ધારાસભ્ય કોણ છે? કોઈને કાંઈ ખબર જ નથી. બધું રામ. અને આપણને ખબર નથી એમ નહીં, ભાજપમાં કોઈને કાંઈ ખબર નહીં કોણ છે. એમાં એટલો બધો વધારો આવ્યો છે. અંદર અંદર નથી ઓળખતા. મેં વિધાનસભામાં જોયું, હામાં મળે તમે તો કે હું આઈનો, તમે તો હું આઈનો. લે બોલો, અંદર અંદર નથી ઓળખતા. એટલે ઘણી વાત કેવી છે, પણ હવે તમારે સાંભળવી હોય ન્યા આવવું પડશે. એ તમે 7-8 જણા ક્યારના રાડ્યું પાડો છો. બધા આવવાના છો? હાલો કિરણ છો કરો ચડાય. વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો, બઢે ચલો, બઢે ચલો. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ બધાનો આભાર. અને હું તમારી કિરણ ચોક રાહ જોઉં છું.